નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા આજના આ ખાસ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ખરીફ અને રવિ સિઝન આવે એટલે બિયારણનો ખર્ચ સૌથી મોટો હોય છે, ખરું ને? પણ આજે આપણે એવા એક જબરદસ્ત સમાચારની વાત કરવાના છીએ જે આ ખર્ચમાં મોટી રાહત આપશે. આપણે વાત કરી રહ્યા છીએ NMEO એટલે કે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ તેલીબિયા યોજના 2026 વિશે. આવનારી સિઝનમાં મગફળી અને સોયાબીન જેવા પાકોના બિયારણ પર સીધી 17,100 રૂપિયા સુધીની જંગી સહાય મળી રહી છે. તો ચાલો આ શાનદાર તક વિશે વિગતે સમજીએ. આજે આપણે આ યોજનાને 5 સરળ મુદ્દાઓમાં સમજીશું. યોજનાની હાઇલાઇટ્સ, લાભો અને સહાય, કોને લાભ મળશે અને કયા દસ્તાવેજો જોઈશે, અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અને અંતે ખેડૂતોના વારંવાર પૂછાતા પ્રશ્નો. 17 મેની ડેડલાઇન એકદમ નજીક છે, એટલે જ જરાય સમય બગાડ્યા વગર સીધી શરૂઆત કરીએ. વિભાગ 1, યોજનાની હાઇલાઇટ્સ, NMEO સ્કીમ ઓવરવ્યૂ. આ યોજના ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચલાવવામાં આવી રહી છે. અહીં સૌથી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે સહાયની મર્યાદા વધુમાં વધુ 1 હેક્ટર જમીન માટે છે. અને હા, સમય મર્યાદા ખૂબ જ ટૂંકી છે. 8 મે 2026થી 17 મે 2026 સુધી જ ઓનલાઈન અરજી કરી શકાશે, એટલે ઝડપ રાખવી અત્યંત આવશ્યક છે. અને આ રહ્યો યોજનાનો સૌથી આકર્ષક આંકડો, 17,100 રૂપિયા. પ્રમાણિત બિયારણની ખરીદી પર મળવાપાત્ર આ મહત્તમ આર્થિક સહાય છે. આ કોઈ નાની રકમ નથી. ખેતીના શરૂઆતના ખર્ચમાં આનાથી ખૂબ મોટી રાહત મળી શકે છે. દેશમાં ખાદ્ય તેલનું ઉત્પાદન વધે એ જ સરકારનો આ પાછળનો મુખ્ય હેતુ છે. વિભાગ 2, લાભો અને સહાય, બેનિફિટ્સ એન્ડ સબસિડી બ્રેકડાઉન. હવે જરા ગણતરી સમજી લઈએ. દરેક તેલીબિયા પાક માટે સહાય અલગ અલગ છે. જો મગફળી વાવતા હો તો પ્રતિ કિલો 114 રૂપિયા લેખે મહત્તમ 17,100 રૂપિયાની સહાય મળે છે. સોયાબીન માટે પ્રતિ કિલો 110 રૂપિયા લેખે વધુમાં વધુ 6,600 રૂપિયા. એ જ રીતે દિવેલા એટલે કે એરંડા માટે પ્રતિ કિલો 311 રૂપિયા લેખે મહત્તમ 1,866 રૂપિયા અને તલ માટે પ્રતિ કિલો 197 રૂપિયા લેખે 591 રૂપિયા સુધીની સહાય 1 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે. અને આમાં માત્ર રોકડ સબસિડી જ નથી મળતી, બીજા પણ ફાયદા છે. સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા સીધી તમારા બેંક ખાતામાં જ જમા થઈ જાય છે, કોઈ વચેટિયા નહીં. બીજું કે આ યોજના દ્વારા મળતું પ્રમાણિત બિયારણ એકદમ રોગમુક્ત હોય છે, જેનાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને વધે છે. છે ને કમાલની વાત? વિભાગ 3, પાત્રતા અને દસ્તાવેજો, એલિજિબિલિટી એન્ડ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. અરજી કરવા માટે કેટલીક બેઝિક શરતો છે. એક તો ગુજરાતના કાયમી ખેડૂત હોવા જોઈએ અને પોતાના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ. સહાય ફક્ત 1 હેક્ટરની મર્યાદામાં જ મળશે. હવે આ મુદ્દો ખાસ સાંભળજો. બિયારણ સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ અથવા અધિકૃત લાયસન્સ ધરાવતા વિક્રેતા પાસેથી જ ખરીદેલું હોવું જોઈએ અને તેનું પાક્કું GST બિલ હોવું એકદમ ફરજિયાત છે. કાચા બિલ પર સહાય નહીં મળે. અને છેલ્લે અરજી 17 મે પહેલાં થવી જોઈએ. ફોર્મ ભરવા બેસો તે પહેલાં આટલા દસ્તાવેજો તૈયાર રાખી લેજો. જમીનનો 7/12 અને 8A નો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુકના પહેલા પાનાની નકલ અથવા કેન્સલ ચેક. જો અનુસૂચિત જાતિ કે જનજાતિ વર્ગમાંથી આવતા હો તો જાતિનો દાખલો અને OTP મેળવવા માટે એક ચાલુ મોબાઈલ નંબર. બસ આટલું હાથવગું હશે તો અરજી કરવામાં કોઈ જ અડચણ નહીં આવે. વિભાગ 4, અરજી કરવાની પ્રક્રિયા, સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન ગાઈડ. અરજી કરવી એકદમ સરળ છે. સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને યોજનાઓ પર ક્લિક કરો. તેમાં ખેતીવાડીની યોજનાઓ ખોલીને લિસ્ટમાં NMEO તેલીબિયા શોધો અને અરજી કરો બટન દબાવો. જો અગાઉથી રજિસ્ટર્ડ હો તો હા કરો, નહીતર ના કરીને ફોર્મ ભરી લો. હવે ધ્યાન આપજો, અહીં ઘણા લોકો ભૂલ કરે છે. બધી વિગતો ભર્યા પછી અરજીને કન્ફર્મ કરવી એકદમ ફરજિયાત છે. કન્ફર્મ કર્યા વગર ફોર્મ માન્ય ગણાશે નહીં. ત્યારબાદ કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી દસ્તાવેજો જોડીને ગ્રામસેવક કે તાલુકા પંચાયતની ખેતી શાખામાં સમયસર જમા કરાવી દેવાની છે. વિભાગ 5, વારંવાર પૂછાતા પ્રશ્નો, ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ. ચાલો હવે કેટલાક સામાન્ય પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, આ NMEO યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? જવાબ છે 17 મે 2026. 8 મેથી અરજીઓ શરૂ થઈ ચૂકી છે, તેથી બિલકુલ રાહ જોયા વગર ફટાફટ ફોર્મ ભરી દેવું. બીજો પ્રશ્ન,
જે સૌથી વધુ પૂછવામાં આવે છે, મગફળીના બિયારણ પર કેટલી સહાય મળશે? આનું સ્પષ્ટ જવાબ છે મહત્તમ 17,100 રૂપિયા. આ સહાય 1 હેક્ટરની મર્યાદામાં અને પ્રતિ કિલો 114 રૂપિયાના દરે ગણવામાં આવે છે. અને છેલ્લો પ્રશ્ન, કેટલી જમીન માટે સહાય મળી શકે? નિયમો મુજબ લાભાર્થીને વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં જ પ્રમાણિત બિયારણ પર સહાય મળશે. તો આ બધી માહિતી જાણ્યા પછી આગળ શું કરવું? ઓનલાઈન અરજી કરવા માટે સીધા આઈ ખેડૂત પોર્ટલ પર જઈ શકાય છે. જો તમારે આ યોજના વિશે એકદમ વિગતવાર, સચોટ અને મુદ્દાસર માહિતી જોઈતી હોય તો બિલકુલ સમય બગાડ્યા વગર www.bkgujarat.com વેબસાઇટની મુલાકાત લો. આ એક્સપ્લેનર માટેની બેઝિક માહિતી પણ આ જ સચોટ આર્ટિકલમાંથી લેવામાં આવી છે. આજના સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો ફોર્મ કેવી રીતે ભરવું તેનો લાઈવ માર્ગદર્શન જોઈતું હોય તો અત્યારે જ સરકારી યોજના ગુજરાત યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ શકો છો. આ અગત્યની માહિતી અન્ય ખેડૂત મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં ચોક્કસ શેર કરજો. જતાં એ વિચારજો કે બિયારણ પર મળતી આ 17,100 રૂપિયા સુધીની બચતનો ઉપયોગ આવનારી સિઝનમાં ખેતીના વધુ વિકાસ માટે કેવી રીતે કરી શકાય. ફરી મળીશું આવી જ એક ઉપયોગી માહિતી સાથે. આવજો.